આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા મારા પર બની રહે તેવી અભ્યર્થના સ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 16 દેવી તથા આસુરી પ્રકૃતિ, શ્લોક 17 અને 18. પોતાને જ શ્રેષ્ઠ માનનારા સદા ઉદ્ધત રહેતા, ધન સંપત્તિ તથા મિથ્યાભિમાનથી મોહગ્રસ્ત થયેલા લોકો કોઈ વિધિ વિધાનોનું પાલન કર્યા વગર કેટલીક વખત નામ માત્ર માટે બહુ ગર્વથી યજ્ઞ કરે છે. પોતાને સર્વે સર્વા માનીને કોઈ પ્રમાણ કે શાસ્ત્રની પરવા કર્યા વિના આસુરી મનુષ્યો કોઈ વાર કહેવાતા ધાર્મિક અથવા યજ્ઞ વિષયક કર્મકાંડ કરતા હોય છે. તેઓ કોઈ પ્રમાણમાં વિશ્વાસ કરતા નથી, તેથી તેઓ ઘમંડી હોય છે. કેટલીક સંપત્તિ તથા ખોટી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાથી જે મોહ ઉત્પન્ન થાય છે તેના લીધે જ આવું થાય છે. કેટલીક વખત આવા અસુરો ઉપદેશકનો ભાગ ભજવે છે, લોકોને ગેરરસ્તે દોરે છે અને ધર્મ સુધારકો અથવા ઈશ્વરના અવતારો તરીકે પ્રસિદ્ધ થઈ જાય છે. તેઓ યજ્ઞ કરવાનો દેખાવ કરે છે અથવા દેવોનું પૂજન કરે છે અથવા તેમના પોતાના ઈશ્વરને ઉપજાવી કાઢે છે. સામાન્ય લોકો તેમનો ઈશ્વર તરીકે પ્રચાર કરે છે, તેમને પૂજે છે અને મૂર્ખ લોકો તેમને ધર્મ અથવા આધ્યાત્મિક જ્ઞાનના સિદ્ધાંતોમાં ઘણા આગળ વધેલા ગણે છે. તેઓ સંન્યાસીનો વેશ ધારણ કરી લે છે અને આ વેશમાં રહી સર્વ પ્રકારના અધમ કામો કરે છે. વસ્તુતઃ આ સંસારથી વિરક્ત થનાર માટે અનેક પ્રતિબંધો હોય છે, પરંતુ આ અસુરો આ પ્રતિબંધોની પરવા કરતા નથી. તેઓ માને છે કે જે કોઈ માર્ગ મનુષ્ય નિપજાવી શકે તે જ પોતાનો માર્ગ છે. તેમના મતે એવો કોઈ પ્રમાણભૂત માર્ગ નથી કે જેનું પાલન કરવું પડે. અહીં અવિધિપૂર્વકમ શબ્દ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેનો અર્થ થાય છે વિધિ વિધાનોનો ઉપેક્ષા કરીને આ બધી બાબતો અજ્ઞાન તથા બ્રહ્મને કારણે થાય છે. મિથ્યા અહંકાર, બળ, દર્ભ, કામ તથા ક્રોધથી મોહિત થઈને આસુરી મનુષ્યો પોતાના શરીરમાં તથા બીજાઓના શરીરમાં સ્થિત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ઈર્ષા કરે છે તથા વાસ્તવિક ધર્મની નિંદા કરતા રહે છે. આસુરી મનુષ્ય ભગવાનની સર્વોપરિતાનો સદાનો વિરોધી હોવાથી શાસ્ત્રોમાં વિશ્વાસ કરવાનું પસંદ કરતો નથી. તે શાસ્ત્રો તથા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના અસ્તિત્વની ઈર્ષા કરે છે. આ ઈર્ષા તેની કહેવાતી પ્રતિષ્ઠા અને ધન તથા શક્તિના સંગ્રહને લીધે ઉત્પન્ન થાય છે. તે જાણતો નથી કે વર્તમાન જીવન હવે પછીના જીવન માટેની તૈયારી રૂપ હોય છે. આ જાણ્યા વિના તે વસ્તુતઃ પોતાના પ્રતિ તથા અન્યો પ્રતિ પણ દ્વેષ કરે છે. તે અન્ય જીવધારીઓની તથા ખુદ પોતાની હિંસા કરે છે. તે ભગવાનના સર્વોપરી નિયંત્રણની પરવા કરતો નથી, કારણ કે તેને જ્ઞાન હોતું નથી. શાસ્ત્રો તથા પરમેશ્વરની ઈર્ષા કરવાને કારણે ઈશ્વરના અસ્તિત્વની વિરુદ્ધ તે ખોટી દલીલો કરે છે અને શાસ્ત્રોના પ્રમાણને માનતો નથી. તે દરેક કાર્યમાં પોતાને સ્વતંત્ર તથા શક્તિશાળી માને છે. તે વિચારતો હોય છે કે શક્તિ, બળ કે સંપત્તિમાં તેનો કોઈ જ બરોબરીઓ નહીં હોવાથી તે ગમે તેવું કામ કરે તોય તેને કોઈ રોકી શકે નહીં. જો તેનો કોઈ શત્રુ તેને ઇન્દ્રિય ભોગના કાર્યોમાં આગળ વધવાથી રોકે તો પોતાની શક્તિથી શત્રુને તોડી પાડવાની યોજનાઓ કરે છે. જય શ્રીમદ નારાયણ.